ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટીડિંગ. અરે રે 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 રે, આ બિચારાએ શું પાપ કર્યા હશે કે એને આવી સજા મળી? માં તો જન્મ આપતા જ મરી ગઈ અને બાપ આખો દિવસ દારૂ ઢીંચીને રખડ્યા કરે છે. રવિ, રવિ બેટા, રવિ બેટા, રવિ બેટા, રવિ બેટા, તું આ શું કરે છે? આ કચરામાંથી વીણીને ખાય છે? લાગે છે કે તારો બાપ ઘરે આવ્યો નથી. કેટલા દિવસથી તારો બાપ ઘેર નથી આવ્યો? 4 દિવસથી. ચાર દિવસથી તારો બાપ ઘેર નથી આવ્યો. એને ખબર પણ નથી કે આ એકલા બિચારાનું થશે શું, એ ખાશે શું. ચાલ બેટા રવિ, હું તને મારા ઘરે લઈ જાઉં, મારી સાથે ચાલ, હું તને પેટ ભરીને ખવડાવું. હા? ના ના કાકા, મારે ભીખ માંગીને નથી ખાવું. અરે બેટા, આને ભીખ ના કહેવાય. તો હું તારો પાડોશી છું. ચાલ ઊભો થા, ચાલ મારી સાથે, હું ખવડાવું તને. હા હા ચાલ. ના 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 ના. અરે પણ હે ભગવાન, આ તે કેવી સજા છોકરાને કરી છે. રવિ, અરે રવિ બેટા, અલા અહીંયા રવિલા, જો હું તારી માટે હું લાવ્યો બેટા, તારી માટે ખાવાનું લાવ્યો. અરે એક છોકરું ખાતું હતું ને તે જૂઠવી લીધું મારા રવિ માટે. ઓય બેટા, હું નહીં મારું તને, હું તારો બાપ છું બેટા. ઓય આય રવિ, અરે રવિ તું ઓય આય, નહીં મારું બેટા. લોક કહે છે કે તારો બાપો દારૂડિયો છે અને કશું છોકરોનું ધ્યાન નહીં રાખતો. જો બેટા, તારું જેટલું ધ્યાન રાખું છું. રે જો તારી માટે ખાવાનું લાવ્યો. રવિ, ખાવાનું લાવ્યો, ખાવાનું. હે ભગવાન, આ દારૂડિયાની શું હાલત કરી નાખી છે. દારૂ પીને આમ ગમે ત્યાં પડ્યા કરે છે. આ અહીંયા પડ્યો છે અને ત્યાં એનો છોકરો ભૂખે મરે છે. આને કોણ સમજાવે? એ કિશન, ઓ કિશન, બેઠો થા, બેઠો થા, ભાનમાં આવ. જનક કાકા નમસ્કાર. નમસ્કાર. અરે તને કઈ ભાન છે કે નહીં? ભોન છે એટલે તો નમસ્કાર કર્યા. અને ત્યાં શું ધંધા આદર્યા છે? ચોખવટ કરો, કયા ધંધાની વાત કરો? આ તું પીને ગમે ત્યાં પડ્યો રહે છે ને, એની વાત કરું છું. અચ્છા, તો દારૂની વાત છે. તો જનક કાકા એક ચોખવટ ભરી વાત કરી લઉં કે જ્યાં સુધી ઘૂંટડો જતો નથી ને ત્યાં સુધી મારા બેટી મારી આંખો ખુલતી નહીં. બોલો. આ તારી દારૂ પીવાની આદતના કારણે તારો છોકરો ભૂખે મરે છે, એની તને ખબર છે? આજે 4 દિવસ થયા તું ઘરે ગયો નથી. જરા પણ ચિંતા થઈ તને કે તારો છોકરો ત્યાં શું ખાતો હશે, પીતો હશે?
એક્સક્યુઝ મી જનક અંકલ, એક વાત કાન ખોલીને સાંભળી લો. તમે વડીલ છો તો વડીલ બનીને રહો, વકીલ ના કરો અને માથું ના મારો. અને જો તમારું માથું મોટું હોય તો તમે પાડોશીના ઘરમાં માથું મારો. આ છેક 10મા ઘરે શું કરો માથું મારવા આવો છો? આઈ એમ હેપી. અને છોકરો કોનો છે? મારો છે. એટલે મારા છોકરાને મારે કેવી રીતે એનું પાલન પોષણ કરવું, એને કેવી રીતે એનો ઉછેર કરવો, એ બધું હું બહુ સારી રીતે જાણું છું એક પિતા તરીકે. જો તને તારી જવાબદારીનું જરા પણ ભાન હોત ને તો તારો દીકરો 4 દિવસથી ભૂખ્યો ના પડી રહ્યો હોત. ઓકે ઓકે, સલાહ પૂરી સલાહ. યુ કેન ગો. આ અત્યારે નશામાં છે, એ ભાનમાં હશે ત્યારે એની સાથે વાત કરીશ. યુ કેન ગો. આખો મૂળ બગાડી નાખ્યો. ફરી એક ઘૂંટણો મારવો પડશે. આ ડોસાને શું કહેવું? રવિડા, રવિ નાલાયક, આવાજ વાગ. જ્યાં હોય ત્યાં તારા બાપના આબરૂના ધજાગરા કરું છું. નાલાયક, કઈ ગયો? આમાં આવ, રવિડા આવ. નાલાયક હરામ ખોર. ભૈયા સોનું ભૈયા. ગામમાં મારા વિરોધ બધાને તો વાતો કરતો ફરું છું. આજ પછી જો તે કોઈને કંઈક કીધું ને મારા વિરોધ તો તારો ચોમડો ફાડી નાખે. બોલતો તો તારે માટે હું નથી લાવતો બધું, તને નથી ખવડાવતો. આજે તારે મારા ખાવાનું લાવેલો પણ મેં સાંભળ્યું કે તે મારા વિરુદ્ધ કોઈકને કંઈક કીધું છે એટલે હું તારું ખાવાનું ફેંકી દીધું. મેં ભૂખેલા સાલા. અને હું ના ગાઉં તો હજી ઉભો ના થતો, ચોપડા ફાય નાખે. સમજી ગયો? હા, તારા બાપાનું જીવન હોય કે ના હોય? બાપો રવિ, ઓ રવિ, કઈ ગયો રવિ? રવિ, ઓ રવિ, 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 ક્યાં ગયો છે આ છોકરો? મેં રાત્રે સાલું નશામાં એને કંઈ બોલ્યું તો નહીં હોય, કંઈ માર્યું તો નહીં હોય. ક્યાં જતો રહ્યો રવિ? હું બતાવું તને કે તારો રવિ ક્યાં છે. હે, જોયો છે રવિને? હા, જોયો છે અને તને જોવા માટે લઈ જાઉં છું કે તારો રવિ ક્યાં છે અને શું કરે છે. ચાલ મારી સાથે. રવિ, અહીં જો રવિ. માફ કરજે બેટા, મને માફ કરજે. મારા વ્યસનના લીધે તારે આ કચરામાંથી તારું પેટ ભરવું પડે છે.
મને માફ કરી દે બેટા, મને માફ કરી દે. તારી સોગંદ કહીને કહું છું, આજ પછી દારૂને હાથ પણ નહીં અડાડું બેટા, હાથ પણ નહીં અડાડું. આ મારી પ્રોમિસ છે તને. આઈ એમ સોરી બેટા. ચાલ ચાલ, હવે તારા પપ્પા ઓરિજિનલ પપ્પા બનીને બતાવશે બેટા. સોરી અને થેન્ક યુ જનક દાદા, થેન્ક યુ. વાહ ભગવાન વાહ! આખરે ત્યાં આ છોકરાની આંતરડીનો અવાજ સાંભળ્યો. અને કિશન, તારો દીકરો પણ કેટલો ખુદદાર છે ખબર છે? મને કે હું ભીખનું નહીં ખાઉં. ચાલ બેટા, ઘરે ચાલ. બોલો બોલો મેડમ, શું લેશો, ચા કે કોફી? હા હા, અલા ભૂરાભાઈ, એ મસ્ત આવા દો યાર. અરે બેહો બેહો, તમારી જ છે. હા હા હા. ઓહો, એટલે હાલો હવે વસ્તી કરીશું આપણે. સોરી મેડમ, હું એટલું પૂછી શકું કે તમે અહીંયા 2 થી 3 કલાકથી બેઠા છો, કોઈની રાહ જુઓ છો, કોઈ મળવા આવવાનું, એટલે મતલબ કંઈ કામ છે તમારે? એટલે હું એટલા માટે પૂછું છું કે હવે લારી બંધ કરવાનો સમય થઈ ગયો છે એટલા માટે. બાકી તમે હજુ બેસવું હોય તો બેસી શકો છો, એમાં વાંધો નથી. એમાં એવું છે કે મને કોઈનું કામ પણ નથી અને હું કોઈની રાહ પણ નથી જોતી, પણ મારે કોઈને વાત પણ નથી કરવી, પણ હવે કીધા વગર છૂટકો પણ નથી. એમાં એવું છે કે હું બહુ દૂરથી આવું છું અને કાલે મારું ઇન્ટરવ્યૂ છે અહીંયા. તો હું બસમાંથી જ્યારે ઉતરતી હતી ત્યારે મારો સામાન ચોરી થઈ ગયો. મારું પર્સ, મારું સામાન બધું જ ચોરી થઈ ગયું અને મારા પર્સમાં મારું મોબાઈલ ને બધું હતું. હવે મારી પાસે કોઈનો કોન્ટેક્ટ નથી કે હું કોઈને કોન્ટેક્ટ કરું અને કંઈ મદદ માગું, એટલે સવારથી અહીંયા બેઠી છું. ઓહો, ખાલી આટલી જ વાત છે. જો તમને વાંધો ના હોય તો એક દિવસ માટે તમે મારા ઘરે રોકાઈ શકો છો. એટલે બીજી ચિંતા ના કરતા, મમ્મી ઘરે છે અને આવતીકાલે તમારે ઇન્ટરવ્યૂ છે તો તમે ઇન્ટરવ્યૂ આપવા જઈ શકો છો. અને જો કદાચ પૈસાની જરૂર હશે તો એની થોડી ઘણી મદદ હું કરીશ, થશે એટલું. તમારા ઘરમાં તમને તકલીફ તો નહીં થાય ને કંઈ? અરે ના ના, શેની તકલીફ? માણસના કામમાં નહીં આવે તો કોણ કામમાં આવશે? ચલો, થેન્ક યુ સો મચ. હા, નજીક જ છે ઘર. ચલો, હા, આવો. આ છે અમારું ઘર. બેસો તમે અહીંયા. એક જ મિનિટ. હા, મમ્મી બહાર આવજો. અહીંયા આ કોને લઈને આવ્યો તું? કોણ છે? મારી મમ્મી, મારી વાત સાંભળ પહેલા. આ આપણી જે હોટલ છે ને ત્યાં આગળ બેઠી હતી અને બિચારી એકદમ આમ ઢીલી થઈ ગઈ હતી. પછી જ્યારે મેં પૂછ્યું ત્યારે મને ખબર પડી કે આ એક અહીંયા ઇન્ટરવ્યૂ આપવા માટે આવી છે અને કોક એનું પર્સ ચોરી કરીને લઈ ગયું. એટલે બિચારી એવા ટેન્શનમાં હતી, એટલે મેં થોડું એને સહાનુભૂતિ મળે એટલે મેં કહ્યું કે વાંધો નહીં, તું મારે ઘરે ચાલ, એક દિવસ અહીં રોકાજે અને પછી કાલે તો ઇન્ટરવ્યૂ એનું પતી જશે. પછી છ જતી રહી. અરે બેટા, આવા લફડામાં ના પડીશ. તને ખબર છે આ લોકો કેવા કેવા હોય છે? આવા લોકોનો ભરોસો ના કરાય. આ લોકોના આવા જ ધંધા હોય છે. તું કેમ સમજતો નહીં? અરે મમ્મી, એવું કાંઈ નહીં, તું ચિંતા ના કર. કાલે તો જતી રહેશે એનું ઇન્ટરવ્યૂ પતે એટલે ચિંતા ના કર તું. કાંઈ નહીં, તને જે યોગ્ય લાગે કર. મારું તો સાંભળે જ નહીં. હા, આવો, બેસતી જાઓ.
થેન્ક યુ સો મચ, તમે મારી આટલી મદદ કરી. અરે એમાં શું મદદ. અચ્છા એક મિનિટ. એક કામ કરો, આ પૈસા રાખો અને જો કદાચ વધારે જરૂર હોય તો પછી વધારે આપું. ના ના, આ પણ વધારે જ છે. અરે ના ના, રાખો રાખો. તમે તમારો નંબર આપી દો મને, હું ઘરે પહોંચી ને તમારા પૈસા હું તમને પાછા કરી દઈશ. જો પાછા જ આપવાના હોય તો પછી નંબર નથી આપતો હું. તો પછી હું નીકળું છું. અરે ના ના, ચલો હું તમને મૂકી જાઉં. અહીંયા બસનો ટાઈમ તમને ખબર નહીં હોય. ચલો ચલો. હા. કોણ જાણે કેમ બધું ખાલી ખાલી લાગે છે. એક જ દિવસની ઓળખાણ જ્યારે વર્ષોથી ઓળખતો હોય એવું લાગે છે. હું પણ કેવો પાગલ છું, નંબરે ના લીધો અને નામ પણ ના પૂછ્યું. હટ પાગલ. ગઈ પેલી હા, હું એને બસમાં મૂકીને આવ્યો. તારું પાકીટ ક્યાં છે? પાકીટ હા, અંદર ટેબલ ઉપર મૂકી તું મેં. નથી, ટેબલ ઉપર પાકીટ નથી. અરે મમ્મી, કંઈ કાડોરું મૂકી ગયું છે, તું જો. મેં આખું ઘર ફેંદી વળ્યું, કશે જ નથી. લઈ ગઈ પેલી પૈસા. અરે મમ્મી, હું એને મૂકીને જાતે આવ્યો છું. મારી સગી આંખે મેં જોયું છે, ખાલી હાથે ગઈ છે. પૈસા કાઢી લીધા પછી એને પાકીટની શી જરૂરત? હા મમ્મી, એને પૈસા કાઢી લીધા હશે અને પાકીટ ફેંકી દીધું છે. અરે પણ મમ્મી, એમાં તો 7,000 રૂપિયા હતા. ગયા ને? સારું ચલ, ભલે મમ્મી મારા 7,000 રૂપિયા ગયા, પણ જીવનમાં એક પાઠ શીખવા મળ્યો કે કોઈની ઉપર આંધળો વિશ્વાસ ના થાય. તો અહીં સુધી આવી ગઈ અને ઘર બતાવ્યું એ જ ભૂલ કરી. શું કામ મારો પીછો કરતી છે આ? અરે મમ્મી, આ તો મારું પાકીટ છે, ક્યાંથી મળ્યું? હા બેટા, આજે હું સફાઈ કરતી હતી ને તો તિજોરીની પાછળ પડ્યું તો બોલ લે આ, અને એના પૈસા બરોબર છે અંદર. હે ભગવાન, સાચું કહું મમ્મી, ભગવાને આપણને બહુ મોટી ગેરસમજમાંથી બચાવી લીધા. હા દીકરા, આપણે એને ચોર સમજતા હતા. અને મમ્મી સાચું કહું, એ અત્યારે આવી છે અને મને લાગે છે બહુ મુશ્કેલીમાં છે. અચ્છા, મને એને મળી લેવા દે, નહીં તો બહુ મોટો અનર્થ થઈ જશે.
તમે હોટલે આવ્યા, મેં બિલકુલ રિસ્પોન્સ ના કર્યો, છતાં તમે મારા ઘર સુધી આવ્યા. જાણી શકું શા માટે? તમે મને રિસ્પોન્સ ના આપ્યો એનું તમારું કોઈ અંગત કારણ હોઈ શકે, પણ કોઈ મુસીબતમાં મુકાઈ હોય એને તમે જાકારો આપો એવા તો તમે નથી. એટલે સમજો ને, તમારા ત્યાંથી ગઈ પછી મેં ઇન્ટરવ્યૂ આપ્યું. હું ઇન્ટરવ્યૂમાં પાસ પણ થઈ ગઈ, મને નોકરી પણ મળી ગઈ. પણ અચાનક મારે ઘરે પાછું જવું પડ્યું. મારા પપ્પાની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ. એમના સારવારમાં બહુ જ બધા પૈસાની જરૂર હતી અને પૈસા મારી પાસે હતા નહીં. એટલે પછી પપ્પાની પસંદના છોકરા સાથે મેં લગ્ન કરી લીધા અને એમને પણ બહુ જ મદદ કરી. પણ અફસોસ, મારા પપ્પાને અમે બચાવી ના શક્યા. અને હું કેટલી અભાગી. એક જ મહિનામાં મારા પતિનું પણ રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થયું. બહુ જ ખોટું થયું તમારી સાથે. ખોટું તો એના પછી મારી સાથે થયું. આ સમાજના મહેણા ટોણાથી હું કંટાળી ગઈ હતી. લોકો મને એટલા મહેણા મારતા હતા કે હું છપ્પર પગી છું, હું અભાગી છું, હું અપસુકન્યાળ છું, હું બુંદિયાળ છું. મારા બાપને ખાઈ ગઈ, મારા પતિને ખાઈ ગઈ, મને જીવવા નહીં દીધી. પછી શું કરવું, ક્યાં જવું, કશું જ સૂચતું નહોતું. ત્યારે મને તમારી યાદ આવી કે આ દુનિયામાં એક વ્યક્તિ છે જે કોઈ પણ ઓળખાણ વગર, કોઈ પણ સ્વાર્થ વગર મને સહારો આપશે. મને સહારો આપશો ને તમે?